ઓલી વખતે છે ને વશરામનું કુટુંબ આખું ફરી ગયું હતું. આ વખતે મારે કઈ બીજું જોવે નહીં. વશરામને બોલાવો, વશરામના બાયુને બોલાવો અને એને ઈ જે કઈને એમ કરો, પૈસા પૈસા દે એનો મામલો પતાવો. અમારે મત ન ફગવા જોવે એને. સુરત અમદાવાદ જે રહેતા હોય ને એ બધાને બોલાવી લ્યો અને ટિકિટ ભાડાના પૈસા જે થાય એ બધું મોકલી જો એને. અને આ જે નળમાં ડોહીઓ બાબલા રહે ને એના માટે છે ને રેકડીયું મંગાવું. રેકડીયું લઈને મતદાન સુધી છે ને મારે પોગાડવાના છે બધાને. એક મતે મારે તૂટવો ન જોવે. 100% મતદાન બધાનું જોવે. પૂરા 10-12 પોસ્ટર છપાય અને ઉપર છે ને મારો ધોળા કપડામાં મોટો ફોટો રાખજે. પાસે છે ને 3 વિલિયો તગો રાખવાનો છે નિશાન. આપણે થાંભલો રાખી દો. વહેમું પડશે પાછું. હો થાંભલો ખબર ને પડી જાય તો તગો આપણે રેડી છે. હા અને હેઠે છે ને તારા કાકીનો ફોટો નીચે મોટા અક્ષરમાં લખાવ્યું છે કાજલબેન કરી. ઈ કાજલબેન તમારે ન બોલવાનું. પણ આ બળેતરામાં બાપા બોલાય જાય. તને જે કીધું એ બધું સમજાઈ ગયું ને? બસ તો ફોટો નાનો રાખવાનો છે બાયુનો. ઓલી બોલતી રિક્ષાનો આખા ગામમાં છે ને આટો મરવો. એવું લાગે તમે બે આગળ બેહો ડ્રાઈવર પાસે અને કઈ પ્રસારમાં ઘટવું ન જોવે. અને ઓલા જ્યાં પ્રસારમાં જાય ને એટલે તરત મને પાછો કયો કઈ બધું જાય છે એમ ને આવા પોગી જવાનું છે. કંકુમાં આ વખતે સરપંચમાં ઉભો રહ્યો છું. પાછા ધ્યાન રાખજો. હા અને આ છે ને આ વખતે આ બ્લોક આખા બધે શેરીમાં નખાવ દેવાના છે. ઓલી ખેરે તમે પાછું હેડીને હાઠામાં મત દઈ દીધું હતું ને અમારા તેલના ડબલા તમે આમનામ લઈ ગયા હતા. આ વખતે પાછા ખાસ ધ્યાન રાખજો. ટેમ્પો છે ટેમ્પો 3 વિલિયો આશીર્વાદ આપો. હા બોલ્યા તાર મમ્મી કે પપ્પા છે કે પાછો આમ જો પાછો કેજે કે કાકા આવ્યા હતા. મત દેવાનું ભૂલતા નહીં. આ ટેમ્પો છે નિશાન. કેમ છો બેન? મજામાં? બધું ઓકે છે ને? તો આ વખતે કઈ ફરતા ફરતા નહીં. ટેમ્પો નિશાન છે. આપણે તેલનું ડબલું પોકી ગયું ને બસ તો પછી અને બીજે જ્યાં બધે બાકી હોય ને ત્યાં બધે તેલના ડબલા પોગાડજો. હા કઈ ઘટું કરવું ન જોવે. અને ટાઈમ ટુ ટાઈમ મત દેવા પોગી જજો બેન. વહેલા સવારે 7 વાગે. આમ જોવો પાછા એમ ન સમજતા કે આ ચૂંટણી છે એટલે જ આવ્યો. બાકી અડધી રાતે ગમે ત્યારે કામ પડે ને તમ તારે હું અહીંયા ઉભો જઈશ. આપણે 2 પેઢીના સંબંધ છે એ ભૂલી નથી જવાના. હા એટલે એ પાછું મગજમાં ધ્યાન રાખજો.